બજારની દબાણ સાથે શરૂઆત. નિફ્ટી 100 પોઈન્ટ ઘટીને 25,600ની નીચે. આઈસીઆઈસીઆઈ બેંક, આરઆઈએલ, વિપ્રો અને એલએનટીએ બજારમાં બનાવ્યું દબાણ. બેંક નિફ્ટી પણ 200 પોઈન્ટથી વધુ ઘટ્યો. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ નરમાશ. પરિણામો પછી વિપ્રોના શેરમાં ઘટાડો લગભગ 8% ઘટીને ટોપ નિફ્ટી લૂઝર બન્યો. ત્રીજા ક્વાર્ટરમાં નફામાં 7%નો ઘટાડો, જ્યારે કંપનીએ ગાઇડન્સ પણ ઘટાડ્યું અને આઈટી શેરોમાં પણ ઘટાડો. ઇન્ડેક્સ લગભગ 1% ઘટ્યો. ઓઇલ અને ગેસ કંપનીઓમાં આજે દબાણ. ફાર્મા અને કેપિટલ માર્કેટના શેર્સમાં પણ દબાણ. ત્રણેય ઇન્ડેક્સ અડધાથી 1% સુધી ઘટ્યા, જ્યારે કેપિટલ ગુડ્સના શેર્સમાં રહી ચમક. પાવર ઇન્ડિયા લગભગ 4%ના ઉછાળા સાથે ફ્યુચર્સના ટોપના ગેનર્સમાં સામેલ. ત્રીજા ક્વાર્ટરના પરિણામો પછી આઈસીઆઈસીઆઈ બેંકને મોટો ફટકો પડ્યો. લગભગ 3% ઘટ્યો અને નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ. ઊંચા પ્રોવિઝનિંગને કારણે નફામાં 4%નો ઘટાડો થયો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પરિણામો પછી 2% નીચે, જ્યારે આરબીએલ બેંકમાં પણ પરિણામ બાદ મોટી વેચવાલી. એચડીએફસી બેંકમાં પણ નરમાશ.